વડોદરાના હરણી રોડ પર આવેલા વિજયનગર L3 ફ્લેટમાં અચાનક છતનો ભાગ ધરાશયી થતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સમયે છત નીચે પાર્ક કરાયેલા અંદાજે 3 થી 4 વાહનો દબાઈ જતા તેમને નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ L3 ફ્લેટમાં કુલ 12 મકાનો આવેલા છે. બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર દ્વારા ઇમારતની સ્થિતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હરણી વિસ્તારમાં વિજયનગર જે છે વિસ્તારમાં મકાન ગ્રાઉન્ડ+2 2 માળનું બિલ્ડિંગ છે. તેમાં ટેરેસના ભાગેથી એક ભાગ જે જર્જરિત થશે એ પડ્યો છે. સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ કે એવું કશું નથી, ફક્ત બાઇકો વાહનોમાં નુકસાન થયું છે. અને વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ થ્રુ પાણીગેટ ફાયર સ્ટેશન વોચરૂમમાં જાણકારી મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ જે બિલ્ડિંગમાં જે રહીશો હતા એમને સ્થળાંતર કાઢ્યા અને હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે. આગળ શું કાર્યવાહી થશે હવે આ ફ્લેટમાં? આ જે બિલ્ડિંગ છે એ માટે નિર્ભયતા શાખાને જાણ કરી આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવું છે એ એમના દ્વારા ચેકિંગ કરી નિર્ભયતા શાખા ડિપાર્ટમેન્ટ જે છે એ એમનો નિર્ણય લેશે. આપનો પરિચય સર? હું વડોદરા ફાયર બ્રિગેડ તરફથી અમિત ચૌધરી.